આવે બાકી બેઠા ના બોલાવે એ મેલડી હોય તો દહકો આવે બાકી બેઠા ના બોલાવે આ મેલડી હારે હોય તો તારા ધાર્યા કામ થાવે મંજિલ તમારી મંજિલ તમારી જોજો હામેથી દોડી આવશે મેલડી હોય તો દહકો આવે બાકી બેઠા ના બોલાવે માતા હોય જો નહારે તો ધાર્યા કામ થાવે મંજિલ તમારી જોજો હામેથી દોડી આવશે મેલડી લાવશે એ હસવા વાળી બેઠી મેલડી માત દો મારે તારી રે દયાથી લીલા લેર છે મારે તારી રે દયાથી લીલા લેર છે માં મેર છે એમાં ધડકન તને કહું કે હૈયાનો દબકારો મને મેલડી મળીને આ પડ્યો મારો જન્મારો હો માં ધડકન તને કહું કે હૈયાનો દબકારો મને મેલડી મળીને પડ્યો મારો જન્મારો 84 ખાતા વચ્ચે પરગટ છે પરચાળી કાયમ બેડી રેજે લોઢાના દાંત વાળી તારા શરણે આવે તારા શરણે આવે તારા શરણે આવે એના સંકટ માડી કાળજે મારી મેલડી એ મેલડી હોય તો દકો આવે બાકી બેઠા ના બોલાવે આ માતા હારે હોય તો તારા ધાર્યા કામ થાશે મંજિલ તમારી જોજો હામેથી દોડી આવશે એ ઘણા પરચા જોયા મેલડી તારા જેવા નહીં રાત દારો જાય માં પણ તને ભૂલીએ નહીં રાત દારો જાય મારી મેલડીને ભૂલીએ નહીં જાય મેલડી એ આકલે હાજરી ભરતી માં પડદે વાતો કરતી રાજી હવને રાખે માં ઉગતા પરને મેલડી હો માં આકલે હાજરી ભરતી માં પડદે વાતો કરતી રાજી હવને રાખે માં ઉગતા પરને મેલડી એ અંતરની વાતો જાણે ઈ જે ના તાપા મારે મારી મેલડીની માયા તો લાગે જ જાણે ઈ વડલા વાળી ઈ વડલા વાળી ઈ વડલા વાળી દોયલી વેળાએ દોડી આવશે આવશે એ મેલડી હોય તો દહકો આવે બાકી બેઠા ના બોલાવે મારી માતા હારે હોય તો તારા ધાર્યા કામ થાશે મંજિલ તમારી જોજો હામેથી દોડી આવશે એ મંજિલ તમારી રાણપુર વાળી મેલડી લાવશે લાવશે એ મંજિલ તમારી જોજો હામેથી દોડી આવશે જય જય મેલડી મંજિલ તમારી
જોજો હામેથી દોડી આવશે આવશે. નમઃ. ઓમ શક્તિ દેવ નમઃ. ઓમ શક્તિ દેવ નમઃ. હે ઋષિઓ, તમારી ઘોર તપસ્યા જોઈ હું તમારા પર પ્રસન્ન થઈ છું. મનથી રાખે માની ટે એ મારા બદલી દેશે લે એ મારું હુતેલું કિસ્મત જગાડ છે એ મારી ગેલમાં વારે દેલિયા આવશે. મનથી રાખો માની ટેક મારા બદલી દેશે લેખ મારો સુતેલું કિસ્મત જગાડશે એ મારી જેલમાં વારે દેલી આવશે. મનથી રાખું માની ટે મનથી રાખું માની ટેક મારા બદલી દેશે લેખ મારો ભૂતેલું કિસ્મત જગાડશે મારી ગેલમાં વારે વેલી આવશે એ મારી ગાંડી રે ગેલ વારે આવશે. જાય જાય ગેલમાં રાખો માની ટે એ મનથી રાખો માની ટેક મારા બદલી દેશે લેખ મારો ભૂતેલું કિસ્મત જગાડશે એ મારી જેલમાં વારે વેલી આવશે. રાય રાય જેલમાં
જેલ રમે ત્યારે મારા મોડી પરિવારને હોય જેલમાં લાખો માયે જેલમાં લાખો માયે ગયના પડસાય ને ગયના શરણે દુખિયા આવશે મારા શરણે દુખિયા આવશે. હા બોલો, શું વચન આપું? ફરી તો નહીં જાવ ને? ઋષિઓ, હું ઓખાના મંડાણની દેવી ગાંડી. વચન દીધા પછી ફરું તો આ દુનિયામાં કોઈ મને ઓળખે નહીં. અરે માં, અમારે પૃથ્વી ઉપર પ્રદક્ષિણી કરવા જવું છે, તો તમારી પાસે અખે આબ અને અમર દીવો છે એ અમને આપો. ભલે. તથાસ્તુ. હે ઋષિઓ, હું મારું અખે પત્ર અને અમર દીવો તમને આપું તો છું, પણ મારી એક વાત યાદ રાખજો. હું જ્યારે દેશ રટણ કરીને પરત આવું ત્યારે મને એ પાછું આપજો, અને ભૂલે ચૂકે પણ કોઈને આપી ન દેતા, નહીં તો અનર્થ થઈ જશે. અરે માં, અમારા પ્રાણના ભોગે અખે પત્ર અને અમર દીવાનું અમે રક્ષણ કરશું. ગોધમો રાક્ષસ હું ગોધમો રાક્ષસ પૃથ્વી ઉપર 5 ઋષિ જાય છે. લાવ એની પાસે અમર દીવો અને આકાશ સોંપી દઉં તો કાંઈક એમાં ચમત્કાર લાગે. હે ઋષિઓ, આ અમર દીવો અબે આકાશ મને સોંપી દો, નકે બાળીને ભસ્મ કરી નાખીશ તમને. અરે ગોધમા, આખે આબ અને અમર દીવો અમને માં ભગવતી ગાંડી દઈને ગઈ છે. અમારા પ્રાણના ભોગે એનું અમે રક્ષણ કરશું એવું મેં વચન આપ્યું છે. ભલે અમારા પ્રાણ જાય પણ અમે તને કદાપી નહીં સોંપી. હું ગોધમો રાક્ષસ ઈ અમર દીવો અને આખે આકાશ મને સોંપી દે, નકે તને ઋષિઓને બાળીને ભસ્મ કરી નાખીશ. ગોધમાએ 4 ઋષિઓને તો મારી નાખ્યા, અને ગોધમો મારી પાછળ પડ્યો છે. તો અખે આબ અને અમર દીવો લઈ અહીંથી હું ભાગીને નીકળી જઉં. લે ઋષિ, ભાગી ભાગીને જઈ શક્યા, તું મારથી નહીં બચ. હું ગોધમો રાક્ષસ, હું તને મારી નાખીશ, મારા બાળીને ભસ્મ કરીશ
અને મારા કરવથી તારા કટકા કરી નાખીશ. અરે ગોદમો મારી પાછળ પડ્યો છે, એ મને નહીં જીવવા દે. તો લાય ગાંડીનું સ્મરણ કરું. ઓમ શક્તિ દેવી નમઃ. ઓમ શક્તિ દેવી નમઃ. હે ઋષિ, મને અત્યારે શા માટે યાદ કરી? અરે માં, ગોધમો અમારી પાછળ પડ્યો છે. 4 ઋષિઓને તો મારી નાખ્યા. અમારી ઉપર વિપત આવી એટલે તમારું સ્મરણ કર્યું માં. એમ વાત છે? મને કહો કે ગોધમો છે ક્યાં? અરે માં, મેં નજર ઝુકાવી દીધી એટલે ઈ ગોધમો સામે ગાયનું ધણ છે એની અંદર છુપાઈ ગયો છે. તો હમણાં જ હું ગાયનું સ્વરૂપ લઈને ગાયના ધણમાં જાઉં છું અને ગોધમાની શાન ઠેકાણે લાવું છું. હું ગોધમો રાક્ષસ. તું કોણ છો? હું ઓખાના મંડાણની દેવી ગાંડી. અરે ગોધમા, તે મારા 4 ઋષિઓને મારીને મોટું પાપ કર્યું છે. હવે તું પણ મરવા તૈયાર થઈ જા. અરે ગાંડી, તારે મને મારવા માટે 100 વખત જન્મ લેવો પડે. તને પાણી હાલે એમ રેલા કાઢી હું પી જાઉં. હું ગોધમો રાક્ષસ. હે ગોધમા, મારા આ ત્રિશૂલના પ્રહારથી આ પૃથ્વી પર કોઈ તને નહીં બચાવી શકે. અરે અહીં તો શું, પણ 3 લોકમાં ક્યાંય પણ છુપાઈશ તો તને ગોતીને હું તારો વધ કરીશ. ગાંડી, તું મને મારીશ? હું ગોધમો રાક્ષસ. તો યુદ્ધ કરવા તૈયાર થઈ જા. તૈયાર થઈ જા. હે માં, અખે પત્ર અને અમર દીવો આ હું તમને સોંપું છું માં. હે ઋષિ, આ ગાયના સ્વરૂપમાંથી પ્રગટ થઈને મેં ગોધમાનો સંહાર કર્યો છે, એટલે આજથી હું ગાંડી ગાત્રાળ કહેવાઈશ.
અને ગોધમાના મૃતદેહથી બનેલો આ ડુંગર ગોધમો ડુંગર કહેવાશે ને ત્યાં મારા બેસણા થશે. બહુ સારું માં. હે માં, તમે દેશ રટણ કરવા ગયા તા તો પાછા આવતા રહ્યા. હા આલા ભગત, બોલો તમારું શું કહેવાનું થાય છે? અરે માં, અમારી ઉપર આટલા સંકટ પડે છે તોય પણ તમને ખબર નથી. ખબર છે આલા ભગત, મને બધી ખબર છે. પણ ભગત, હવે મારો સમય અહીં પૂરો થયો છે. અરે માં, તો પછી હવે તમે ક્યાં જવાના છો તે પણ મને કહો માં. ભગત, હવે મારે ભદ્રપુરી ભાડલા ગામે પ્રગટ થવાનું છે. ત્યાં બાબરા ભૂતનો ત્રાસ છે તેનો અંત કરવાનો છે. અને હા, ભદ્રપુરીમાં જે સુંદર વાવ છે ને તે પણ મારે જોવી છે. હે માં, તમે જો જાતા હોય તો મને પણ તમારી સાથે લેતા જાઓ. મારે પણ ભદ્રપુરી ભાડલાની વાવ જોવી છે માં. પણ આલા ભગત, આ સ્વરૂપમાં ત્યાં જવાનું શક્ય નથી. માટે ગોહિલવાડમાં ચારણોનો જે નેસ છે ને તેમાં મામડિયા નામનો એક ચારણ રહે છે. એના ઘરે 7 બહેનો અને એક ભાઈ સાથે હું પણ પ્રગટ થઈશ ને ત્યાં મારું નામ ગેલ હશે. ત્યાર પછી મારી બહેનો સાથે હું ભાડલા આવીશ. તેથી આલા સભાડના નામે તમે તે ભદ્રપુરીમાં હશો ત્યાં હું તમને મળીશ. બહુ સારું માં. તો આજની રાત અમારી સાથે અદ્રશ્ય રૂપમાં રહી અને અમારી બાળાઓ તમારા ગુણગાન ગાય. ભલે, તો આજની રાત હું અહીં જ રોકાણ કરીશ. આપણે પંચાળમાં પ્રયાણ કરીએ. અને બેન ખોડી, તારે પગે ખોડ છે ને તો તું આગળ હાલવા માંડ. અને લે, તને આ લાલ પથ્થર આપું છું. જ્યાં તારે બેસવું હોય ને ત્યાં આ લાલ પથ્થરથી ત્રિશૂલનું નિશાન કરજે મારી બેન. હા બેન, હું આગળ ચાલવા માંડું તો ખરી, પણ આપણે ભેગા ક્યાં થાશું? પંચાળની ભૂમિમાં ભદ્રપુરી ભાડલા ગામ, ન્યા એક વાવ છે. અમે 6 બેન ને ભાઈ ન્યા હશું. તું પણ ન્યા જ આવજે હો. ભલે બહેન, તો હું હવે ચાલવા માંડું છું. અરે બાઈ, શું છે? શા માટે રડે છે? મને જરા કે તો ખરી. જુઓ ને આઈ, આ મારા એકના એક લાલ ને કાળોતરે ભરગી લીધો. હવે હું ક્યાં જાઉં? કોને કહું? ઈ કાળોતરો ભેગો મને કરડી ગયો હોત તો સારું થાય. હવે મારે જીવીને શું કરવું? બેન, બેન તું રોમા. હું હમણાં જ સર્પને કહું છું કે આ બાળકનું ઝેર ચૂસી લે. એ નુગરા, જ્યાં હોય ત્યાંથી આવીને આ બાળકનું ઝેર ચૂસી લે. આ ખોડલનો તને આદેશ છે. વાર સંગી નાગ આવે પણ ધરતીનો બહાર જિલ્લો આપો આવે અને નીલેશભાઈ ની હાજરી શનિ આપા આવે ને આપાને યાદ કરતા મોરબી બાજુ નીલેશભાઈ ત્યારે કેવી રીતે
દી ના ગણીએ તન નેડો માથે નીકળો આવ્યો ના નકુલ નાગનો આણે જરે રે દુઃખને જો ભાંગીને ભૂકા નો કરી નાખે તો ઈ વાસુકી નહીં બાપ. સંગી
દીકરાનો જીવ બચાવ્યો. માં, એનો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું. માં, આઈ ખોડલનો જય હો, આઈ ખોડલનો જય હો. અરે બહેન, એ તો મારી ફરજ હતી. હવે તમે તમારા દીકરાને લઈને સુખેથી ઘરે જાઓ. હે માં, મને માફ કરો. હે માં, હું કેટલા સમયથી આ નાગના સ્વરૂપમાં ફરું છું, તો મારી શરણાગતિ માં સ્વીકારી લ્યો. આજે તારી આ વેદનાનો અંત આવે છે. જા, હું તને સર્પ યોનિમાંથી મુક્ત કરું છું અને તને ખેતલિયા નાગનું બિરુદ આપું છું. જા, તું 64 જોગણીઓનો આગેવાન થઈશ. બહુ સારું માં. ખેતલિયા, ભાડલા ગામે એક સુંદર વાવ છે. ત્યાં મારી 6 બહેનો મારી વાટ જોવે છે. તો ચાલ, તું પણ મારી સાથે ચાલ. તો ચાલો માં. અરે ખોડલ, અમે તો તને લંગડી સમજતા હતા, પણ તે તો અમારે માટે બેસવાની એકેય જગ્યા ન રહેવા દીધી. અરે એમાં શું બેન, આપણે બધાય અહીંયા સાથે બેસણા કરીએ. અરે માં, થોભી જાઓ. તમે મને કહ્યું તું ને કે ભદ્રપુરી ભાડલા ગામની વાવે મળશું આપણે. અરે આલા સભાળ, તમે મને ઓળખી ગયા? હા માં, હું તમારી વર્ષોથી વાટ જોઉં છું માં. તમને ન ઓળખું? અરે માં, આ વાવની અંદર પહેલા મને જોવા દો. ના ભગત ના, આ વાવને તો પહેલા હું જ જોઈશ. ના માં, પહેલા મને જોવા દો. ભલે ભગત, સારું, પહેલા તમે જોઈ લ્યો. અરે માં, આમાં તો કોઈ ભૂતળી બચ્ચાને જન્મ આપે છે, તો કોઈ સ્ત્રી એક બચ્ચાને જન્મ આપે, કોઈ સ્ત્રી 2 બચ્ચાને જન્મ આપે. આ ભૂતળી તો 100 બચ્ચાને જન્મ આપે છે માં. શું? એ તો ભયંકર કહેવાય. બહેનો, તમે બધાય અહીં જ ઊભા રહો. હું એકલી જ અંદર ઉતરું છું. હું કોણ? હું ગાંડી ગેલ. તું મને નથી ઓળખતી? હું આ ભાડલામાં તારા પરિવારનું નામો નિશાન નહીં રહેવા દઉં. ગેલી, તું સામે ચાલી મરવા આવી છો? મારો પતિ અને મોટો દીકરો બાબરો આવે તે પહેલા અહીંથી ભાગવા માંડ. અરે તારા દીકરા બાબરાનો વધ કરવા તો ભાડલા આવી છું. પહેલા તારા પતિનો અને પછી તારો અને બાબરાનો વધ કરીશ. તારા બીજા દીકરાઓને તો હું મારા ઢોલિયાની નીચે દબાવી દઈશ. હોવા છતાં તું મારા પરિવારને દબાવે તો હે ગાંડી, તારામાં તાકાત હોય તો મારો સામનો કર.
નક્કી મારા હાથે પેલા તારું મોત લાગે છે તો યુદ્ધ કર મારી સાથે. ભાગીને મારા મોટા દીકરા બાબરાની પાસે પહોંચી જાઉં. ભાગીને ભૂતડી તું ક્યાં જઈશ? તને આ ભાડલાની ધરતી ક્યાંય નહીં સંઘરે.
બાબલો હે તું કોણ છો? હું ગાંડી ગેલ, તારા બાપ, ભાઈઓ અને તારી માને મારનાર ગાંડી ગેલ. નહીં ગેલી નહીં, તને મારી અને તારું લોહી પી ગઈ. તારા ભાડલાને છાડા મેદાન કરી નાખી. હું બાબલો. અરે બાબરા, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. તને તારું અભિમાન ભાન ભૂલવાડે છે. હવે તારું મોત નજીક છે. હું બાબલો. યે ગેલી યુદ્ધ કરવા તૈયાર થાય. માર તારેથી મારો વાળ પણ વાંકો ન થાય. મારી મારીને તું મને કેટલો મારી. હું બાબલો. હાથે બાબરાનો વધ કર્યો? બહેનો, આ બાબરાનો વધ તો મારા હાથે જ લખાયેલો હતો. આવો હવે સાતેય બહેન, વીર મેરખીઓ અને ખેતૈયો સૌ સાથે મળી ભાડલાની વાવે કાયમ માટે વેચણા કરી અને આ ધરતીના લોકોના કષ્ટ કાપી. જે કોઈ પણ વિપત વેળાએ આપનું સાચા હૃદયથી સ્મરણ કરશે એની બહારે થાશું, પાપીઓનો નાશ કરશું અને આ ધરતી પર અનંત કાળ સુધી ધર્મનું રક્ષણ કરશું.
શિવાય ઓમ નમઃ 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 શિવાય. અરે બાળકો, તમારી ઘોર તપસ્યા જોઈને તમારી ઉપર હું પ્રસન્ન થયો છું. અરે પ્રભુ, અમારી ઉપર જો પ્રસન્ન થયા હોય તો અમને એક વચન આપો. આ મારું વચન છે. તો દેવ, દાનવ કે માનવ આ પૃથ્વી ઉપર અમને કોઈ પણ મારી ના શકે એવું અમને એક વરદાન આપો પ્રભુ. આ મારું વરદાન છે. હા, અટાણે ભોળાનાથને ક્યાં ખબર છે કે હું વરદાન કોને આપું છું? તો અમે તો ચંડમુંડ નામના રાક્ષસ છે. અને નાગરાજા સાથે યુદ્ધ કરી અને તેની પટરાણી જૂટવીને પાછી આવેલી આવી. ચાલો તો અરે નાગરાજ, મારું મન આજે ખૂબ જ ભયભીત છે.
અમંગળના કોઈ એંધાણ વર્તાઈ રહ્યા છે. આપણા પાતાળ લોક ઉપર આફત આવવાની હોય એવું લાગે છે. અરે દેવી, તમે કોઈ પણ જાતની ચિંતા ના કરો. હું છું ને, તમે આસન ગ્રહણ કરો. અરે દુષ્ટો, તમે લોકો કોણ છો અને શા માટે અહીં આવ્યા છો? અમે ચંડ અને મૂળ નામના રાક્ષસ બેસીએ. અમે ભોળાનાથના વરદાનથી અમર થઈ ગયા છે. તો અટાણે અમારી સાથે યુદ્ધ કરવા ચાલ, અને નહીતર તારી પટરાણી અમને સોંપી દે. અરે યુદ્ધ કરવા તૈયાર થઈ જા. હા તો ચાલો અમારે તારી સાથે યુદ્ધ કરવા. ચાલો. તો ચાલો અટાણે આપણે ઇન્દ્રલોક ઉપર ચડાઈ કરી અને ઇન્દ્રાણીને જૂટવી અને લઈ આવી. સ્વામીનાથ, ખબર નહીં શું કામ પણ કોઈક અજાણ ભય મને સતાવી રહ્યો છે. મારું મન પારેવડાની જેમ ફફડે છે. જાણે કંઈક નો થવાનું થાશે. આપણા ઇન્દ્રિય લોક પર કોઈક આફત આવવાની હોય એવું લાગે છે સ્વામી. અરે દેવી, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે આસન ગ્રહણ કરો. અરે ઇન્દ્ર, અત્યારે અમે તારી પટરાણી જૂટવી લેવા આવ્યા છે. નહીં દુષ્ટ, એ તો કદાપી ન બને. તો મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થા. તો ચાલ મારી સાથે યુદ્ધ કરતો.
બચાવો ભોળાનાથ બચાવો. અરે દેવો, તમે આવા ને આવા દુષ્ટોને વરદાન આપી અને અમને એ હેરાન કરે છે. અને અમારી પત્નીઓને પણ ઉઠાવી ગયા છે. તો તમે આનો કઈક રસ્તો અને કઈક ઉપાય અમને આપો. અરે દેવતા, એની તમે ચિંતા ન કરો, એનો ઉપાય હું જરૂર ગોતીશ. બહુ સારું પ્રભુ. ક્ષમા કરજો પ્રભુ. તો ચાલો, ચણમૂળ નામના રાક્ષસો ક્ષેત્રીને મારી પાસેથી વરદાન લઈ ગયા છે. અત્યારે પાતાળ લોકમાં નાગ કન્યા પણ છીનવી ગયા છે. ઇન્દ્રલોકમાં ઇન્દ્રાણીને પણ લઈ ગયા છે. તો આનો એક ઉપાય છે કે મેરુ પર્વત ઉપર જમણા પગના અંગોઠે આદ્યા શક્તિ તપ કરી રહ્યા છે. કદાચ ચણમૂળને ત્યાં મોકલું તો જ એનો વૃદ્ધ થાય. તો ચાલો નારદને યાદ કરું. શ્રીમન નારાયણ 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 નારાયણ. અરે પ્રભુ, મને બોલાવવાનું કારણ એટલું છે નારદ કે ચણમૂળ નામના રાક્ષસોએ મારી પાસેથી ક્ષેત્રીને વરદાન લઈ ગયા છે. દેવ દાનવ કે માનવ એને કોઈ મારી શકે એવું નથી. આદ્યા શક્તિ મેરુ પર્વત ઉપર તપ કરી રહ્યા છે. એની પાસે લઈ જાઓ તો એના હાથે જ એનો વધ છે. તો તમે જઈ ચણમૂળ નામના રાક્ષસો દેવીઓને હેરાન કરે છે એને સીધા જ મેરુ પર્વત ઉપર લઈ જાઓ અને આદ્યા શક્તિ પાસે મોકલો. બહુ સારું. અરે ચંડ અને મૂન, મારી સાથે ચાલો મેરુ પર્વત પર. આથી સુંદરી તમને સારી બતાવું. ચાલો મારી સાથે. જો બેટી સુંદરી, જોઈ લ્યો. અરે ક્યાં છે સુંદરી? જો રે. અરે નારદ, તું ખોટું બોલેશ. અરે ઈ રે મેરુ પર્વત ઉપર. અરે પણ હું કાંઈ દેખતો નથી. ઈ રે, જો રે. ના, સુંદરી છે નહીં. સુંદરી, તું પણ અમારી પટરાણી બની જા. તારી તપસ્યા છોડી દે અટાણે. અરે બાળકો, આ શું? મારી તપસ્યા શા માટે ભંગ કરાવી? તમે જાણતા નથી કેવડું મોટું પાપ કર્યું છે તમે, ને આના માટે તમને મૃત્યુ દંડ પણ મળી શકે. પણ તમે મારા બાળકો છો માટે હું તમને મારતી નથી. માટે જાઓ, પાછા ચાલ્યા જાઓ અહીંથી. અરે સુંદરી, અમે તને પટરાણી બનાવવા આવ્યા છે. શું કહ્યું? સાક્ષાત શક્તિનું સ્વરૂપ? મને આદ્ય શક્તિને તમે પટરાણી બનાવશો? હા, અમે તને પટરાણી બનાવવા આવ્યા છીએ. તમે શું બોલો છો એનું ભાન નથી તમને? અમે ભાનમાં જ છીએ. પણ આવું અધમ કૃત્ય કરવાનો વિચાર તમને આવ્યો છે, એની સજા તમારે ભોગવવી પડશે. મારા ક્રોધના અગ્નિથી હું તમને ભસ્મીભૂત કરી દઈશ, પણ વારમાં તમારો સંહાર કરીશ.
અરે પ્રભુ, આ શું અનર્થ કર્યો તમે? મહાદેવ, આમ મારા રસ્તા પર આડા સુવાનું કારણ શું? તમે મને પાપમાં ન પાડશો પ્રભુ. અરે દેવી, તમે ક્રોધમાં છો. પૃથ્વી તમારો ભાર ન ઝીલી શકે એટલે મારે આડું સૂવું પડ્યું. ચંડમૂળને માર્યા પછી તમારું નામ ચામુંડા પડશે. પંચાળની ધરતી ઉપર જાઓ, ચપટી ધૂળ લઈ અને ડુંગર બનાવો, એની ઉપર તમારા બેસણા કરો. દુખિયા તમારા પારે આવશે, એના દુઃખ મટાડજો. ભલે પ્રભુ, જેવી તમારી આજ્ઞા. આપે કહ્યું તે જ પ્રમાણે થશે. ચોટીલા ડુંગરે બિરાજમાન થઈને હું દુખિયાના દુઃખ મટાડીશ. રાક્ષસ, તું મને શા માટે રંજાડેશ? તો હું તો ચામુંડમાનો પૂજારી છું. અરે ભક્તા, તું કોની પૂજા કરી રહ્યો છો? હું તો ચામુંડમાની પૂજા કરું છું. એની પૂજા છોડી દે અને મારી પૂજા કર. અરે તારી પૂજા શા માટે કરું? હું તો યુદ્ધ કરવા તૈયાર થઈ જા. અરે હું તો બ્રાહ્મણ છું, યુદ્ધ કઈ રીતે કરી શકું? મને બચાવો. તો તું નહીં બચે આજે.
અરે મને મારી માં ચામુંડમાં બતાવશે. તને કોઈ નહીં બચાવે આજે. અરે મને બચાવશે માં ચામુંડા. માયાવી રાક્ષસ, મારા ભક્ત પુજારીને રંજાડીને તે ભારે ભૂલ કરી. હું તારો અંત બનીને આવી છું. લે આ મારું ત્રિશૂળ. લાવ, આ રાક્ષસના મર્દાને મેરુ પર્વત ઉપર ઉડાડી મૂકું, જેથી કોઈ ભક્તજનોને ડરાવે નહીં. અને હવે 6 મહિનાની નિંદ્રા લઈ હું સુષુપ્તાવસ્થામાં પ્રવેશ કરું છું. પ્રભુ, આજનું આ વાતાવરણ કેટલું સુંદર અને રમણીય છે. ચાલો આપણે કૈલાસ પર્વત પર ભ્રમણ કરવા જઈએ. ચાલો દેવી. અરે પ્રભુ, આ હાડપિંજર કોનું હશે? અરે દેવી, ઈ છોડી દેવી વાત. એ જાણવાની કોઈ જરૂર નથી. પણ પ્રભુ, મારી વિનંતી છે કે તમે આ હાડપિંજરને સજીવન કરો. એના બૈરી છોકરા ઘરે એની વાટ જોતા હશે પ્રભુ. અરે દેવી, આવા હાડ પિંજર તો અનેક આવે. આવા સજીવન કરવા રહેશું તો કોઈ પાર નહીં આવે દેવી. પ્રભુ, તમારે મારી વિનંતી માન્ય રાખવી જ પડશે ને આને સજીવન કરવો જ પડશે. જો તમે આને સજીવન નહીં કરો તો પીળી પાખની ભમરી બનીને જટામાં ઘૂસી જઈશ. આ મારી હઠ છે પ્રભુ. દેવી હઠ લીધી છે. સ્ત્રી હઠ, બાળક હઠ. હઠ લે એટલે એને સજીવન કરવો પડશે. ભસ્મ કણકણ અમીના કૂપ લઈ સજીવન કરું. અરે પ્રભુ, મને સજીવન કરવાનું કારણ શું? અરે સજીવન કરવાનું કારણ એટલું કે દેવીએ હઠ લીધી છે. તારે હવે પોઠિયો ચારવા જવાનું. અરે પ્રભુ, મારું નામ શું? તારું નામ આલુડો. બહુ સારું પ્રભુ. પોઠિયો લઈને તારે 3 દિશામાં જવાનું. ઉગમણી દિશામાં પણ નહીં ચારવા જવાનું. પ્રભુ, તમે આપેલા આજ્ઞા, તમે કરેલી ભલામણ હું આલુડાને જણાવી દઈશ. તમે જેમ જણાવ્યું છે એ જ પ્રમાણે થશે. આલુડો ક્યારેય પણ દક્ષિણ દિશામાં પોઠિયો ચડાવવા નહીં જાય. હા દેવી, અત્યારે હું હિમાલય પર્વત ઉપર તપ ઉપર જાઉં છું. ભસ્મ કણકણ અમીના કૂપ આ દેવી હું તમને સોંપીને જાઉં છું. મારી રજા સિવાય આ ભૂલે ચૂકે કોઈને આપી ન દેતા દેવી. ભલે મહાદેવ, જેવી તમારી આજ્ઞા. સાંભળ આલુડા, મહાદેવ પ્રભુની આજ્ઞાથી હું તને ભલામણ કરું છું કે ચારેય દિશામાંથી ક્યારેય તારે દક્ષિણ દિશામાં પોઠિયો ચારવા જવાનું નથી. બહુ સારું માતાજી. મારી આ આજ્ઞાનું તું હંમેશા ધ્યાન રાખજે. બહુ સારું માતાજી, જરૂર હું નહીં જઉં એની પાસે. અરે આલુડા, આવી ગયો તું? લે, વાડું કરીને પછી સૂઈ જા. બહુ સારું માતાજી. આલુડા, ઉઠ, આમ જો સવાર પડી ગઈ. તારે પોઠિયો ચડાવવા નથી જાવું? બહુ સારું માતાજી, જાઉં છું.
આજ ભલે મને માતાજીએ ના પાડી હોય તો મારે દક્ષિણ દિશામાં જ જવું છે. હા, મને માતુશ્રી ના પાડતા હતા અહીંયા કેવું ચરે એવું છે અને લીલું તલાવ પણ ભર્યું છે પાણીનું, તો ચાલ સ્નાન કરવા જવું. અરે ભાઈ, આ તું શું કરે છે? જરા જો તો ખરો, તું ક્યાં આવે છે? અહીંયા બેનો નાતી હોય ત્યાં તારે નો નવાય. અરે માતાજી, મારે તો નાવું છે. પણ આલુડા, અમે ડૂબકી દોડ રમી છે હો, તો તારે પણ અમારી હારી રમવું પડશે. ભલે માતાજી, હું પણ રમીશ. અરે માતાજી, હવે તો દી આથમી ગયો છે, હવે તો મને ઘીરે જવા દ્યો. અરે પણ આલુડા, તારા ઉપર તો દાવ આવ્યો. દાવ તો તારે દેવો પડશે. અરે મારી માતુશ્રી મારી વાટ જોતા હશે. અરે મને જવા દો, હું કાલ આવીશ. આલુડા, તને જાવા તો દઈ, પણ એક શરતે. અમીનો ખૂંપો અને ભસ્મ કંકર લઈને કાલે પાછો આવીશ તો આજે જાવા દે. શરત મને મંજૂર છે. અરે, આ દિવસ તો આથમવા આવ્યો. સાંજ પડી ગઈ, વાડું ટાણું થઈ ગયું, પણ આ આલુડો ક્યાંય દેખાતો નથી. હજી કેમ નહીં આવ્યો હોય? મને તો ભારે ચિંતા થાય છે. અરે માતાજી, હું આવી ગયો. ક્યાં રહી ગયો તો? બહુ મોડું કર્યું આજે તો તે. ભલે, હવે તું ખાઈ પીને આરામ કર, સૂઈ જા. બહુ સારું. અરે, આ મારો આલુડો બરાબર ખાય પીએ છે, તોય ખબર નહીં કેમ મોડો પડતો જાય છે. એના મોઢા પર નૂર નથી દેખાતું. આલુડા, એ આલુડા, આ દિવસ ઉગીને માથે આવ્યો. પોઠિયો ચારવા નથી જવાનું તારે? હાલ જોઈ, ઊભો થા, ખાઈ પીને તૈયાર થઈ જા આલુડા. અરે માતાજી, આજે તો હું બહુ થાકી ગયો છું, આજ પોઠિયો ચારવા નહીં જઉં. અરે ભાઈ, પણ એવું થોડું ચાલે. પોઠિયો ચરાવવા તો જવું પડે ને. જાવ ખરો, પણ એક શરતે. હા? અરે માતાજી, અમીનો કૂપો અને ભસ્મ કંકણ મને આપો તો. અરે પણ ભસ્મ કંકણ અને અમીનો કૂપો તારે શું કરવો છે? ભલે બેટા, હું તને ભસ્મ કંકણ અને અમીનો કૂપો આપું તો ખરી, પણ હાંજે હાંચવીને પાછો લેતો આવજે અને મને પાછો સોંપજે. બહુ સારું માતાજી. હા, દેવીને પાર્વતીને જે ખબર નથી કે હું કોણ છું. અમીનો કૂપો અને ભસ્મ કંકણ મારા માથે નાખી દઉં અને અમીનો કૂપો પી અને હું અમર્યાદ દૈત્યનો રાક્ષસ થઈ જાઉં. કરોડ દેવીને જે ખબર નથી, તો ચાલ હવે જીરણિયા તલાવે જાઉં અને 33 કરોડ દેવીને મારા મૂછના મોવળે બંધેવાન કરું.
દેવીને જે ખબર નથી તો ચાલ હવે જીરણિયા તલાવે જાઉં અને 33 કરોડ દેવીને મારા મૂછના મોવળે બંધેવાન કરું. અરે આ આલુડો તો રોજ સાંજે આવવામાં મોડું કરે છે. પોઠિયું ચારવા ગયો પણ હજી આવ્યો નહીં. ક્યાં ગયો હશે? અરે દેવી, આરુડો પઠ્યો ચારવા ગયો, હજે કેમ નથી આવ્યો? ખબર નહીં પ્રભુ. આ સાંજ પડવા આવી, આટલું મોડું થઈ ગયું છે તોય હજુ આવ્યો નથી. મને તો ભારે ચિંતા થાય છે. દેવી, ભસ્મ કણકણ અમીનો કૂપ લાવો. પ્રભુ, એ અમીનો કૂપો ને ભસ્મ કંકણ આલુડાએ હટ લીધી હતી ને, એટલા માટે મેં એને આપી દીધું. અરે દેવી, તો અનર્થ થઈ ગયો. એ આલુડો એક માયાવી રાક્ષસ હતો. તમે ભસ્મ કણકણ અને અમીનો કૂપ આપી દીધો. ભસ્મ કણકણ માથે ચડાયું, અમીનો કૂપ પી અને અમરિયા નામનો દૈત બની ગયો છે. દેવી, હે લંગોટા, તારી પાર્વતી મને સોંપી દે. અરે રાક્ષસ, તો હું જેમ નાચું એમ મારી સાથે નાચ. લંગોટે મને નચવી અને મારું ભસ્મ કંકણ ઉડી ગયું તો મારું મોત નિશ્ચિત છે. તો ચાલ અત્યારે અહીંથી હું ભાગી જાઉં. પ્રભુ, પ્રભુ, આ અમર્યો રાક્ષસ તો ભાગી ગયો. હવે શું થશે પ્રભુ? એ તો ભોળી પ્રજાને રંજાડશે. પ્રભુ, પ્રભુ, આનો કંઈક ઉપાય કરો. અરે દેવી, આનો ઉપાય એક છે. 100 મહિનાની નિંદ્રું લઈને ચોટીલાના પરોપરમાં ચામુંડા સૂતા છે. તો ચારણ જોગીને બોલાવું, એને જગાડે તો તેનું મૃત્યુ થાય. અરે પ્રભુ, મારું શું કામ છે આજ? આજ મને આમ કાં બોલાયો? અરે, બોલાવાનું કારણ એટલું છે ચારણ જોગી, અમરિયા નામના દત્તે 33 કરોડ દેવાળોને મોશના મોવળે બંધેવાન કર્યા. હા પ્રભુ. પૃથ્વી ઉપર હાહાકાર મચી ગયો છે. તો આલે મારું ડમરું અને માં ચામુંડાને જગાડવા જા. પણ એક વાત યાદ રાખવાની કે જ્યારે માં ચામુંડા જાગે, હા પ્રભુ, ત્યારે અવળું ફરી જજો. અરે ભોળાનાથ, અવળું ફરવાનું કારણ શું? કારણ એટલું છે ચારણ જોગી કે એક જ્વાળામુખી જોગણી છે. જાગશે અને મોઢામાંથી જ્વાળા નીકળશે તો તને બાળીને ભસ્મ કરી નાખશે. બહુ સારું પ્રભુ, હાલ ને હાલ હું જાઉં તમારું ડમરું લઈ અને ચોટીલાના ડુંગર ઉપર માં ચામુંડા 6 મહિનાની નિંદ્રા લઈને સુતાશે, એને જરૂર હું જગાડીશ.
આજમાં ચામુંડ દેવની રમત આવી ગઈ હોય અને એની ઉપર 5 ફૂલના વધામણા થતા હોય અને એ મારી ચોટી લાવવાની ચામુંડ જો અમારા મંડળમાં હાજરી દેવા ન આવે ને તો તમારી ચોટીને બેઠી ચામુંડનું ધરમ વહી જાય. જય 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 ચામુંડ. તારા ખોડિયામાં ચોટી લાવવાની ચામુંડ રમતી હોય ઈ ચામુંડ જો અમારા મંડળમાં હાજરી દેવા ન આવે ને તો મારી ચોટીને બેઠી ચામુંડને ખોટ લાગી જાય. હાલ 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 અમરિયા નામના દત્તને જેથી વધ કરવા એમ કહેવાય છે. ચોટીલાના પહાડની માથેથી જેથી માં ભગવતી ઉતર્યા તેથી એક પગથિયા માતાજી શબ્દમાં સુવાળા મૂકી જોગણી પગથિયા મડી ઉતરવા કટ 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 મડી પગથિયા ઉતરવા અને પૃથ્વી માથે માં ભગવતી જે ભેળવા ભગવતી માં ચાઉંડાઈ જેથી પગ મેલ્યો અને જેથી માં ભગવતી વિકરા રૂપ ધારણ કરી અને તેથી પૃથ્વી માથે પગ મેલ્યો અને પગ મેલતા એ માન શબ્દમાં એ પાતાળની મારી પાસે શેષ નાગની જેથી નાયરું તૂટવા મળી જાય અને તેથી અમારા મનો જોગી શું કહેતે હોય. હાલ હાલ કોણ કદાચ આંખમાંથી આવડું નીકળે કોણ કદાચ આંખમાંથી આવડું નીકળે અને એ કદાચ એમ કે હું હેઠે પડી જાઉં એ જો મારી ચોટીલા વાળી ચામુંડ જાગતી હોય ને એ તો એ ચામુંડ કદાચ ચોટીલા વાળી ચામુંડ જાગતી હોય ને તો આંખમાંથી આવડું નીકળે અને ધરતી ઉપર પડે એ પેલા જો ઉકાળા પગે દોડી નો આવે ને એ તો ચોટીલાની ચામુંડ ન હોય. હાલ 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 અન કદક્ષણ ભગવતી જોગમાયા ચોટીલા વાળી ચામુંડ એમ કહેતી હોય કે જાજા મારા દીપડા અને જો એકવાર તારા મોઢેથી ખમા કહી દે અને જો એ ખમામાં ખોટું પડવા દઉં ને એ તો ચોટીલાની ચામુંડ નો હોય. જય 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 ચામુંડ.
કે સાહેબ ડુંગરા ખેડાય ખેતર ખેડાય કે ડુંગરા ખેડાય ખેતર ખેડાય એ પણ મારી કાળી નાગણીનો રાફડો નો ખેડાય અને જગતમાં એમ કે ચામુંડ કે એકવાર જો મારા રાફડા હમું નજર નાખો અને કદાચ જો અને કદાચ રૂપિયા જેવડી ફેણ માંડું અને હવા વેચની નાગણી થઈને હામી ઊભી રહું અને કદાચ જો જમણા પગના અંગૂઠે ડખ દઉં ને અને જગતમાં ડાબો ઊંચો થવા દઉં ને એ તો ચોટીલા વાળી ચામુંડ નો હોય. જય હો મારા હાર્દિક ભુવાનું માવતર ચામુંડ. હા હાલ હાલ હાલ. જય હો રગાભા વાલા ભાનું ગાંડું ધરમ ગાડિયા પરિવારની મેલડી. જય હો. મારા ગાડિયા પરિવારનું માવતર ચામુંડ. જય હો. અને ગાડિયા પરિવારની ચામુંડ કદાચ એમ કહેતી હોય કે હયાના ભાવથી મન કરો એકવાર હાંકલો અને જો કદાચ દોડી નો આવું ને એ તો હાર્દિક ભુવાનું માવતર ચામુંડ નો હોય. હાલ હાલ. જય જય ચામુંડ. અને કદાચ કુવાસી દુઃખ હોય અને મારી કુવાસી મન ચોટીલાની ચામુંડ ને હયાના ભાવથી હાંકલો કરે અને જો ધોડી નો આવું ને એ તો ચોટીલા વાળી ચામુંડ નો હોય. હાલ હાલ. જય જય ચામુંડ. હા મારા હાર્દિક ભુવાનું માવતર ગાડિયા પરિવારની ચામુંડ. જય હો. જય જય ચામુંડ. મારી તારા સોચી લે
હાલ